તો હે ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને બધાને જય માતાજી. હવે છે ને હીર ને ધારાને વેકેશન ખુલવાના હવે 10 કે 15 દિવસ, લગભગ 10 દિવસ બાકી છે ને 10 દિવસ બાકી છે ને આપણે એનું હે ને બધું વસ્તુ લાવવાનું છે. એટલે કે દફતર છે, બોલ પેન છે, પછી માની લો આખો સેટ, કંપાસ, બોટલ બધું આપણે લાવવાનું છે. બધું આપણે લેવાનું છે, તો બધું આવશે એટલે તમને બધું બ્લોગમાં બતાવશું. જો હીર હે ને બેહી ગઈ છે અત્યારે, કેમ કે વેકેશન 10-12 દીમાં ખોલવાનું છે અને આપણે બેગ ને બધી મગાવવાનું જ છે. બેગ, બોટલ પછી અમે બધી લાવીને તમને બતાવી દઉં. અમારે જે વસ્તુ પર લાવવાની છે ને એ બધી તમને બતાવી દઉં. સ્કૂલની સ્ટેશનરીનો સેટ બધી લાવવાનો છે, દફતરથી માંડીને બોટલ, પેન બધી. નવું સેક્શન કર્યું છે ને એટલે ધારા માટે પણ લાવવાનું છે ને હીર માટે લાવવાનું છે. તો ફેમિલી, હીર ને ધારાનું નવું વર્ષ એટલે કે ભણતરમાં નવું વર્ષ શરૂ થાય. કેમ કે જો હીર છે ને એ છઠ્ઠામાં આવી ગઈ છે ને ધારા છે પહેલામાં આવી ગઈ છે. કેમ કે પહેલામાં ધારા હતી પહેલાં બાલવાટિકામાં હતી, એ પહેલામાં આવી ગઈ નથી. હીર હતી ને 5મા ધોરણમાં હતી, 6ઠ્ઠા ધોરણમાં આવી ગઈ. એટલે ચોપડા મળશે નવા, આપણે બુકું લેવી પડીએ. એટલે આખો સેટ આપણે લેવાનું છે. તમને આગલા બ્લોગમાં બધી ખબર પડી. હું લેવાનું છે એ તમને આગલા બ્લોગમાં બધું ખબર પડી આ ફેમિલી. અને જો અત્યારે બપોર થઈ ગયા છે, આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને હીર છે ને અહીં બેઠી હતી, ધારા છે ને ઓલે ઘેર ગઈ છે. ને ફેમિલી અત્યારે છે ને આજ લાઇટ વહી ગઈ છે ને ગરમી તો બહુ છે આજે, ને અત્યારે લાઇટે નથી. એટલે જો અમે બેઠા બેઠા છે ને હવા ખાય જ બધાય. ને આપણે આધું વિધું તો હીર મગાવી લીધું છે. એટલે જે પાર્સલ આપણે આવી એ બધી તમને બ્લોગમાં બતાવી દઉં આગલા બ્લોગમાં. હું વસ્તુ લીધી છે ને એ બધી આપણે આગલા બ્લોગમાં બતાવવાનું છે. હા, બજારમાંથી બધી લાવશું એટલે એનું પણ બ્લોગ આવી જાય. અને હવે નવું સત્ર શરૂ થવાનું છે આપણે હીરનું, 6ઠ્ઠા ધોરણનું. એટલે એનું બધી વસ્તુ આપણે લેવાની છે હમણાં વેકેશન ખુલી ગયા ને એટલે જમવાની તૈયારી પણ થઈ ગઈ છે કમ્પ્લીટ. રોટલા ને જો અડદની દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે, એટલે દાળ ને રોટલા આપણે આગળ જમી લેવાનું છે. અને ધારા ઓલે ઘેર ગઈ હતી, ત્યાંથી આવી ગઈ છે, તો એને પણ આપણે પૂછી લઈએ હું વસ્તુ લાવ. કેમ કે ધારાને પણ આખો સેટ લેવાનો છે. કેમ કે હવે એ છે ને બાલવાટિકામાંથી સીધી પૂરી ગઈ છે પહેલામાં. તો અમારા ધારાબેન આવી ગયા છે, એને પૂછવાનું છે આપણે હું તારે લાવવાનું છે, તારે પણ મગાવવાનું છે ને. તો જો આજ અમારે છે ને આજ કે કાલના ઓલામાં ધારાને બધી વસ્તુ મગાવી લેવાની છે. હું લેવાનું છે ધારા તારે? મારે કદમ પછી ઓલો ટેસ્ટના બોટલ, એક સ્ટેશનરી બોટલ અને પછી બોલ પેનનું કલરની એટલે માર્કર ને ઓલા કલર આવે કેટ પેન મોટા મોટા કેટ પેન ને ખાનાવાળી બુક પછી હું કહી દઉં એટલે કેટલું બધી લેવાનું. હો માંથી હો મારે ગયા છે બાલવાટિકામાં. પછી પહેલામાં આવી ને છે ને પછી અમારે હું લેવાનું છે એક ખારું કિશન યુનિકોર્ન લેવાનું. દફતર ભૂલી ગઈ? દફતર નહીં એટલે આનું દફતર મને હવે તો ધારાનું દફતર અહીંયા છે, યુનિકોર્નનું છે ને. જરૂર આ યુનિકોર્ન વાળું દફતર છે ને એ ધારાનું છે. આ કીધું તો ને ઈ છે આ કિશન. કેમ? હા, ને બે કિશન છે, આ એક કિશન ને કાઈ યુનિકોર્ન. હા, એ યુનિકોર્ન વાળું કિચન એ લેવાનું છે. હા, એટલી વસ્તુ અમારે લેવાની છે. તો જો વસ્તુ બધી આવી જાય એટલે અમે આગલા બ્લોગમાં બતાવી દઉં. ને કેટલું બધું ખાનાવર કેટલી બધી લેવાની છે. કેટલી બધી લેવાની? હા, બુક તો જેટલા સોપડા હોય એટલા બુક લેવાની. મારે તો કેટલી તો બધી લેવાની છે. તારે અંદાજે કેટલા સોપડા હે? મારે અંદર 7 ને, એટલે 7 બુક ને લેસન બુક એટલી વસ્તુ લેવાની. ને ધારાને કેટલા હે? મારે છે લેસન બુક છે ને કેટલું 7 લેસન બુક. ઓહો, 7 લેસન બુક. 7 લેસન બુક ને એટલે 7 વર્ષ સુધી હાલા કરે એમ. એક લેસન બુક 1 વર્ષની, 10 2 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષની એક ધારી આપણે લઈ લેવાની છે લેસન બુક. ને છે ને એને ખાલી 2 ચોપડા આવે, ગણિત ને ગુજરાતી. ને આમ જાને તું ને છે ને એ ખાનાવાળી બુક એટલી ખાના બુક છે ને હો. હા, હો નહીં. એક જ લેવાનું બેટા, લેસન બુક એક જ લેવાનું. તો લેસન બુક તો 7 ખરેખર 8. હાલો ભાઈ, ધારાને એટલી વસ્તુ આપણે લઈ દેવાની છે. ને હું વસ્તુ આવી છે ને એટલે આગલા બ્લોગમાં તમને ખબર પડી જાય. મારે એનાથી વધારે ને એક પાટિયું ને બધી પછી એની બે પાટિયું છે પપ્પા, અમને નિશાળેથી મળ્યું હતું. ઈ પાટિયું છે, આખી કીટ મળી છે. ઈ તો બધું છે શું બેટા? ને છે ને ઓલી પાટી આવે ને ઓલી કલર નહીં ઓલી કઈ આગળ ઓલી આપણે પાસે દીને કાકા લાવવાથી ઈ ને ઈ પાટી બીજી ઈ પાટી નહીં તો ઓલી બીજી પાટી આવે ઓલું હોય કયું છાપ પાડવાનું ઈ ને બે ઓલું આવી
ગાઈસ હીરને ધારાનું વેકેશન ખુલવાનું છે એટલે હું વસ્તુ લાવું છું તમને આગલા બ્લોગમાં ખબર પડી જવાની છે ને અત્યારે જો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો અહીંયા છે ને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ને આવી ગઈ તો ચાલો આપણે હવે જમી લઈએ અને જો આજના બ્લોગમાં એટલું જ મળીએ પાછા કાલના બ્લોગમાં અને હા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પાછા બ્લોગમાં ત્યાં ટાટા બાય બાય